ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદના પાલડી વિસ્તારના કલ્પવૃક્ષ 2 એપાર્ટમેન્ટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યો છે. સોસાયટીમાં રહેતા 40 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો. માઇક્રો કન્ટેનમેન્ટમાં રહીશો કેવી સ્થિતિમાં મુકાયા છે તેને લઈ એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કલ્પવૃક્ષ 2 નામના જે એપાર્ટમેન્ટ છે તેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સોસાયટીમાં લગભગ 30 જેટલા એપાર્ટમેન્ટ છે. જે પ્રમાણેની માહિતી છે એ પ્રમાણે અત્યારે 9 જેટલા મકાનો ખાલી છે. 21 જેટલા મકાનોમાં લગભગ 40 જેટલા લોકો રહી રહ્યા છે અને જે કેસ આવ્યા, કેટલા કેસ આવ્યા છે ને કેમ કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા વિસ્તારને, અહીંના જે ભાઈ છે એમને જ પૂછીશું. ભાઈ, કેટલા મૂળ મકાનો છે અહીંયા, કેટલા લોકો રહે છે અને કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા છે ને કેમ માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા? 30 મકાન છે, એમાં 9 બંધ છે, 9 અને 4 આવ્યું છે. એમાં એકનું છે આપણે પેલું કેવું કીધું હું હાલ કિચન ગુંદિયા, એ અલગ જીવરાજ મહેતામ છે. બીજા 3 હોય છે જે દવા લીધી. દવા આપવા આવે છે ખરા? આવે છે, હવે દવા આપવા આવે છે, દવા આવે છે, દવા આપવા 2 કેમ 2-3 કેમ. કેટલા વાગ્યાની આસપાસ આવે છે? પ્રશાસનની કામગીરી બાબતે શું માનો છો? કારણ કે પોલીસનો બંદોબસ્ત બી ગોઠવ્યો છે અહીંયા. પોલીસ બંદોબસ્ત છે અને આવે છે એની હાજરીમાં, મારી પગીના હાજરીમાં. ભાઈ, તમે શું કહેશો? તમારો બંદોબસ્તમાં અહીંયા મૂકવામાં આવ્યા છે. અવર જવર ઉપર કેટલો નિયંત્રણ અહીંયા જોવા મળે છે? લોકોની અવર જવર પર કેટલી રોક લગાવવામાં આવી છે? શું તકેદારી રખાઈ રહી છે અત્યારે? તકેદારીમાં તો એવું છે કે કોઈ કામ વગર કોઈ બહાર નીકળતું નથી અને બહારથી કોઈ આવતું બી નથી. કંઈ કામ હોય તો કદાચ બહાર બી અહીંયાથી સપ્લાય કરી દે છે. આ સિક્યુરિટી કંઈ બી હોય, બને ત્યાં સુધી અવર જવર બિલકુલ છે નહીં, કંઈ કામ સિવાયની કોઈ નહીં. આપ શું તકેદારી રાખો છો? કારણ કે પોઝિટિવ કેસ પણ આવ્યા છે ને એવી જગ્યાએ જવાબદારી પણ સોંપાઈ છે. એમાં એવું છે કે બહારથી કોઈ આવે, કોઈ અજાણી વ્યક્તિ, તો પહેલાં તો એને પૂછી જોઈએ કે કયા કામથી આવ્યા, કયા રીઝનથી. એનું જો રીઝન યોગ્ય હોય તો કદાચ જવા દઈએ. કંઈ દવા માટે આવ્યો હોય, બીજું કંઈ, અથવા બીજું કંઈ મંગાવ્યું હોય તો પછી બહાર અહીંયા રાખી અને બોલાવી લે, ત્યાંથી ફોન કરીને આવીને લવી જાય. કંઈ જમવા બમવાનું મંગાવે છે, કંઈ બહારથી મંગાવતા હોય બીજા, તો એ લોકો એવી રીતે કરે. જે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે છે, ખાસ કરીને દવા અને જમવાની બાબતો હોય તેવી બાબતો માટે અહીંયા છૂટ આપવામાં આવી છે. બાકી કોઈ પણ બિનજરૂરી રીતે બહાર ન નીકળે તેની તકેદારી પણ રાખવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પ્રશાસન તરફથી દવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે જે લગભગ 40 જેટલા લોકો અહીંયા રહે છે તેમને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. નૈનેશ ગોરિયા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ.